નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપ સૌ મિત્રોનું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ મિશન જેકેમાં હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી ભાઈ બહેનો સ્ક્રીન પર જે રીતના જોઈ રહ્યા છો, નવા વર્ષની નવી ખુશખબર એક પછી એક આવી રહી છે। તો વિદ્યાર્થી ભાઈ બહેનો, નવી સરકારી ભરતીને લઈને સૌથી મોટી અપડેટ, આટલી મોટી જગ્યાઓ માટે નવી ભરતીઓ જાહેર થઈ છે। કયા વિભાગની અંદર કઈ પોસ્ટની ભરતી જાહેર થઈ છે તેની વિગતવાર માહિતી આ વિડીયોમાં સામેલ છે। વિડીયોને શરૂ કરતા વિદ્યાર્થી ભાઈ બહેનો, જો તમે ચેનલમાં નવા હોય અથવા તો અમારી ચેનલમાં પ્રથમ આ વિડીયો જોઈ રહ્યા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બાજુની તે બેલ આઇકન પ્રેસ કરશો, જેને કારણે અમારી ચેનલ પર આવનાર કોઈ પણ નવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમને મળતી રહે। તો વિદ્યાર્થી ભાઈ બહેનો, સૌપ્રથમ વાત કરીએ કે વર્ગ 3ની ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત કરવામાં આવેલી છે। આ વખતે ફી વધારી વિદ્યાર્થી ભાઈ બહેનો 500 કરાઈ છે। વર્ગ 3ની 4304 જગ્યાઓ માટે ભરતીની જાહેર થઈ છે। આજથી ફોર્મ ભરી શકાશે। અંતિમ તારીખ વિદ્યાર્થી ભાઈ બહેનો 31 જાન્યુઆરી છે, જેમાં વિદ્યાર્થી ભાઈ બહેનો 20 થી 35 વર્ષના ગ્રેજ્યુએટ ઉમેદવારો અરજી કરી શકશે। પરીક્ષામાં હાજર રહેનારને ફી પરત આપવામાં આવશે। ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે છે વર્ગ 3માં, જેમાં વિદ્યાર્થી ભાઈ બહેનો ગ્રુપ એ અને ગ્રુપ બીના 4304 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે। જોકે જાહેર કરાયેલી ખાલી જગ્યાઓ વધઘટ થઈ શકે છે। આ જગ્યાઓ માટે કોઈ પણ વિષય સાથે ગ્રેજ્યુએટ થયેલા હોય તો તેમને ઓજસની વેબસાઇટ ઉપર જઈને વિદ્યાર્થી ભાઈ બહેનો ઓનલાઈન અરજી કરી શકે છે। ઓનલાઈન અરજી કરવાની 4 જાન્યુઆરીથી વિદ્યાર્થી ભાઈ બહેનો બપોરે 2 વાગ્યાથી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે અને અરજી કરવાની અંતિમ તારીખ જે છે એ 31 જાન્યુઆરી 2024, એટલે કે વિદ્યાર્થી ભાઈ બહેનો ખાસ યાદ રાખજો, 31 જાન્યુઆરી 2024થી 4 જાન્યુઆરી 2024થી ફોર્મ શરૂ થયા છે અને 31 જાન્યુઆરી 2024 સુધી તમે ફોર્મ ભરી શકશો। જેમાં વિદ્યાર્થી ભાઈ બહેનો જુદા જુદા વિભાગની અંદર આપણે સિનિયર ક્લાર્ક 532, કલેક્ટર કચેરી જુનિયર ક્લાર્કની 590 જગ્યાઓ પણ ભરવામાં આવશે। તો આ રીતના વિદ્યાર્થી ભાઈ બહેનો આપણે જોઈ રહ્યા છીએ, બહુ ઝાઝી જગ્યાઓ આવેલી છે। તો આ જગ્યાઓ માટે તમે વિદ્યાર્થી ભાઈ બહેનો ઓજસની વેબસાઇટની મુલાકાત લેજો અને પગાર ધોરણ પણ ખૂબ સારું એવું છે વિદ્યાર્થી ભાઈ બહેનો। તો ઓજસની વેબસાઇટ ઉપર જઈને વિદ્યાર્થી ભાઈ બહેનો તમે ઓનલાઈન અરજી કરી શકો છો। તો આ રીતના એક મહત્વની અપડેટ હતી જે વિદ્યાર્થી ભાઈ બહેનો આપણે સમક્ષ લઈને આવ્યા હતા। જો વિદ્યાર્થી ભાઈ બહેનો તમને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો અને તમારા મિત્રોમાં આ વિડીયો શેર કરજો। ધન્યવાદ।